ડોશી કહું છું ચેવું ભાઈ તો ભેગા થયા ના અને પેલો એવાય તો એ ખટાજીને આવીને બેહી રહ્યો છે કહું છું. બેહી જ રહ્યા છે કે આપણે તો હું મોઢો બતાવવાનો ને કને હું કહેવાનું નહીં કોઈ ખબર હવે પડતી દાગીના શોથી લાવશું નહીં હાલશું. હવે પેલો મોણા છે ભેગો ના થયો એના ઘેર ઈ કર શો નાહી ગયો છે. એટલી એક આશાથી ડોહા કે એવું ભાઈ ઘેર જઈએ ને તો પછી આલે ને તો આ પેલોની ઘેર ફોહ લઈને મોકલવા તે પણ હવે હું કહેશું હું નહીં. હું કહું છું ડોશી નકર પછી આ જો પૈસા ના જળે આ ના દાગીના ના જળે ને તો કોઈ કરવું પડશે. નકર આપણી તો આબરૂ છે ગામમાં કે આ ડોશી ડોહાઈ વેસીમાં રાખો કે દાગીના. અને પેલો મોરભાઈ તો ખબર છે જૂનો કેવો છે જૂનો મોરભાઈ તો આપણા ઘરોમાંથી આવ્યું છે ને ચેવું આપણા ઘરોમાંથી જ આવશે હું જોઉં છું હું કીધું ડોહાને કહું ચેવુભાઈ હા મેઠાભાઈ શું જતા હો અમારા ઘર બાજુ તમાર ઘેર જોતો ને હા તમાર ઘેર જઈને આવ્યો એવું આ તમારા રોશનીને ફોન નહીં લાય ફોન કોક લાખ રૂપિયાનો ફોન આવે કે એટલે મનકી ફુવા આવજો તે જોતું એવું છે ઓકી પેડા ખાવા આવજો જોઈને આયા તે પેડા ખાધા છે હે ને પણ ચેવુભાઈ આપણા જેવું ગજુ હોય પ્રમાણ ના હેડું પણ તો જે લાખ લાખ રૂપિયાના ફોન લાવે છે ઘેર કશું મજૂરી કરતો નહીં અને આ ખોટા દેવા નહીં કરતા આ હપ્તે લાયા હોય તો હપ્તા નહીં ભરવા પડે પછી કહું છું પછી ઘરમાં હાલવા નહીં છે એવું ભાઈ ને આવા આવડા ધંધા કરું છું અને ઘરની વાતો તો કને કહેવાની કોઈને કીધું નહીં પણ સાચું કહું તે દાગીના અમારા ઘરમાંથી ચોરાઈ જશે છે એવું ભાઈ હે દાગીના ચોરાઈ જશે મારા ચંદ્રીના અને હવે કપડો દાગીના કોક લઈ ગયું છે અને પાછું શું થયું છે ખબર છે અને અમારો એવાય પેલો છે ને ચંદ્રિકાન બાપો એ ખાટા નહીં બેસી રહ્યો છે કે મારા દાગીના આવજો શીખર કોને કીધું છે હવે કે હાલ ના હાલ દાગીના હાલો અમારા હાલવા જ હતી એટલે મેં તમારા ઘેર આવ્યા પણ તમે ભેગા જ ના થયા ને એવું તાણ આ દાગીના જળતા જ નહીં ટીણિયાને પૂછ્યું ટીણિયું કે મને ખબર નહીં હવે શું જ્યાં શીખર કેસ કરી દો હા કેસ કરી દો તો જે હે પકડાય તમારી વાત સાચી અમે કેસે કરીએ બધું કરીએ પણ અમારે વેવાઈને જવાબ હું હાલ બહુ મોટું બતાવું હાલ પેલો ઘેરાઈ ની બેઠો છે એ ન અમારે તો કોક તો હાલવું પડે કે કોક તો એકદમ હાલવું પડે કોક શું વાતો કરી ખબર છે દાગીના લેવા આવ્યા છે તાણે દાગીના લેવા આવ્યા છે ના હાલ લે તો કે વેવાઈને વેવણને વેસી મારે એવું ના થાય વાતો કે ખાઈ જાય મારા સોરીને ઘરમાંથી કાઢીને મારા સોરીના દાગીના સાફ કરી જાય ઉપરથી અમારે તો મોઢું કરીને બતાવું લોકો વાતો ના કરે લોચો પડે તમારે હું તો કહું છું કેસ કરી દો જે ચોર હે ને એ પકડા હોકા જે હોય લઈ જતા કેસ તો એ તો હવે તમે કીધું છે જ કરીએ જ બરોબર પણ તમે મને પૈસા લો થોડા તો વળીયા એ વેવાઈને બેઠા છે તો હું તો કહું કલાક બે કલાક બે હાલત ગોમવાની લઈ આવીએ દાગીના અને હાલ દઈએ લ્યો એટલે આ વાત કોઈને ખબર પડે ના અને અમારું હસવાય અને વિવાને હસવાય ઘરની વાતો ઘરમાં જ રહીને પછી પેલું પોલીસ સ્ટેશનનું તો બધું કરીએ છે પણ પહેલા જ અમારે વેવાઈને જવાબ આલવો કે એ સંદરી અંગાથી આવી છે બોલો મારે તો બધાને જેટલા પૈસા હાલવાના હવે તમે જે ના હાલે એ બરોબર છે પણ અમને આટલું મદદ કરો બરોબર છે હવે અમે તમને બોલ્યા જે કીધું અમારે વેણની એકડી જાવ માફ કરો મને બરોબર છે હા હાલ આટલું કરો ને 2-3 લાખ રૂપિયા જ વધારે નહીં જોતા ચેવું ભાઈ 2-3 લાખ રૂપિયા જ વધારે નહીં જોતા અમાર એ મેઠા યાર 2-3 લાખ રૂપિયા તો ઘેર છોતી હોય મારે કે તાત્કાલિક કરો કે કોક કરો દાગીના કોઈ 25-50 ને નહીં અને અત્યારે ઉના સોદીનો ભાવ કેવો છે જોજો તમે ત્રણ તો સારું આલુ ખરો પણ પછી મારા હું જોવું પડે કશું હતું નહીં તે કશું હતું તમને ખબર છે કે મારા લેમેલ નો ધંધો એમને ના થાય રૂપિયા 3 લાખ રૂપિયા મારે તાત્કાલિક શોથી લાવવા મારે હો બધા ધિરણ કરેલો હોય જવું લાવું કશો હતો ને તમે જે કહેવાય ને પ્રમાણે વર્તશું પણ હાલ તમે અમને પૈસા આલો બરોબર તમારે જે રીતે તમે પૈસા આલતા ને એ રીતે અમે તૈયાર છીએ તમને કોઈ વસ્તુ મેં તો નહીં અમારે દાગીનો પણ બીજી રીતે તમે ક્યાં ટકાવારી લ્યો ને 10-15% લ્યો ડોહા ખો કે તો ચેવું ભાઈ આપણા ઘરના છે થોડું ઘણું 15 તો હું લઉં છું બરોબર 15 તો ટકા લઉં છું પણ ચેવું ભાઈ ઘરનું છે હવે રોજ આપણા ઘેર ઉઠવું બેહવું ચા પાણી કરવું ને 15% ના હોય ને તે આ ઘરના હોય મજરા ના આવું તો કોણ મજરા આવે કે ખરા ટોણી હા ભાભી ખાવું હોય તો 2 ટાઈમ આવીને ખાઈ જવાનું ધંધામ શરમ નહીં તમારે વાતો કરવાનો નહીં સમય તમારે જે થતું કરશું અમે 3 વાગે લઈ જાઓ 3 લાખ રૂપિયા હેડો 3 વાગે 3 લાખ રૂપિયા લઈ જાઓ હું જઈને લઈ આવું એવું છે આ તો થાય એવું નહીં તમારા અંગાત આવીએ વેજ કશું હતું હા ઈ મને નહીં ચાલે હા આવીએ જો ઓકે લે જોશી અને આઈફોન લાવ્યો છે ટીનો ને તે ફોટો પડાવજો
ફોટા ને સ્ટેટસમાં મેલો અત્યારે તો બધું જબરું ચાલે છે સ્ટેટસ ને બેટસ. શિવભાઈ હવે બે મોણા ફોટા પડાઈએ ને પછી હાર ચડાવરાઈએ ને તાને મેળ આવે એવું છે નકર હવે તો કોઈ થયા જેવું જ નહીં. હા છે ઉભી આઈફોન લાયા છે મજા ડફા ખાત્યા છે હવે તો આઈફોન લાયા છે હવે બધું મજો હોય મોબાઈલમાં ચાલો આપણે પેલી કરશી એવું નહીં આ દેવો કરીને આપણે તો વેજ ભરશું મૂડી ભરશું અને રવિવારના હપ્તા પર શોખ પૂરા કરશું હોય તો હલવાણ્યો છીએ. કશું હતો નહીં આપણી વાત છો જાય ના એટલે હું આ વેચવા તો વેચવા પણ પૈસા લઈને આ દાગીના લઈ અને વેવીને હાલવા છે બરોબર છે બીજી કોઈ ચિંતા કરવી નહીં. લેવડો આપણે 3 વાગે કીધું 3 વાગે જી શું કીધું તમે અમો બાપા સારું કરજો. મારા બેટા જો કે એક બાજુ છોકરાએ આઈફોન નું ચાલ્યું છે અને દાગીના જશે ટીણીઓ કેસ કરશે તારા ટીણીઓ જલમાં જશે અને મેઠાને 3 લાખ રૂપિયા આલું છું તે નહીં હાલે તો છેવટની જમીન તો પડાવા થા કા. મને એવું કહેતા હતા કે તું રાશિ મળ્યો છે મને હું વળી મહમદ તો ચોતરી હગો કરાય ના મેઠિયો રાશિ મળે છે પણ ના મેઠિયો એવો માણસ મળ્યો મને તે મારું ઘર ભરતો છે કશો હતો નહીં. મારા બાપો વળી કી કઈ કણ જઈને દાગીના લઈને તરત પાછો આવતો રહેશું. આ હોય ઉભાય નહીં રે કોમસા કરીને જતા રહે કણ. હુઆ હા બેટા નંદરી હું કહેતી હતી હા હું કહેતી હતી અમાવ હું છે કે કીધું મુએ તાના મુએ કેટલા દારોમાં બાપુ તો કોમ કરીને જતા રહે કણ કોમસા કરીને તો મુએ કણ જતી રહું. હું નહીં હોય કણ બેઠો હું મરી ગયો છું. વાત સાચી હે ફુવા તારા બાપાને તારી પડી હોત ને તે નાહી ના જોત એ તારો બાપો લોભ્યો છે સાચી એ વાત. ચિંતા વગરનો છે મગર તો ફરી ગયેલો છે. આ તો મારે કહેવાના પણ કહેવું પડે કે પણ એ રહ્યા હોત તો માં હારાયું કયોત ના દબાઈને 2 જણા આમ તમે એકલા તો શું બોલો એ રહ્યા હોત તો કોઈક દબાઈને કયોત. અરે હું કહ્યો ને તો એવાને કોનમાંથી ઢાક ઉગડી જાય એ તારા હારા એવા નથી ખબર નહીં. અને મને તો એમ કહેતા હતા કે દાગીના લીધા વગર પાછું આપવા નહીં અને હવે જતા રહે. શું દાગીના તો હું તને લાઈને જ આલ્યો તારા દાગીનાની કોઈ ચિંતા નહીં કરવાની. હા હું કહું ફુવા અહીં ખબર પડી જાય કે હું હોય છું તો પછી એરા હોય નહીં આવું આપણા ઘેર. તેઓ આજે થોડા કોઈ હાજા જા એવાના ગુડા ભાઈ નાખ્યો એ તારી હાહુના એ તારા હાહરાના અને પેલા ભમજેલા ટાવરિયાના હજી ખબર નહીં મારી. મને તું તાની યુવાની જ વધારે બીક લાગે માં હાવ ને તારે ચિંતા નહીં કરવાની તું તારો રહ જોને જો મારા ઘેર રીસ તારા હાહરી ન મારા ઘેર રીસ તું મારી ભત્રીજી નહીં હું તારો મોરવાઈ નહીં. સાચી વાત ફુવા એટલો તો હોય રહીશું ને કે હું રહું ને અમારા બાપાને પેલા યુવાન હાલવાના હતા પૈસા એટલે ન કે હું તો કોઈ દાગીનો ને એવું કોઈ ગણકારું. દાગીના હું તને તારા હારા પાસેથી લાઈને આલ્યો અને એ બધી મેઠિયાની મને ખબર છે એ બધો બોનો કાઢે છે. દાગીના તો ઘરમાં જ પડ્યા છે. ના પાડતા હતા આ તો સંદરી તારો બાપ ઢીલો પડે છે. હું તારા બાપની જગ્યાએ આવ્યો જ ને તો એને દોડા દાડા તારા બતાવો તો જીવન ખબર નહીં. મારા બાપાને ઓછું બોલવા જોઈએ ને આમ થોડું આમ નહીં કહું બોલવું નહીં ખબર નહીં પડતી હજી. એટલે તે રહ્યા સબુ પેલું કરી જશે ને મેઠીઓને અને પછી કાયમથી મારા મમ્મીએ વ્યવહાર કર્યો છે કે એટલે ઈવન નહીં ખબર પડતી. પપડ તું તારો એ રે તું મારી છોડી જ છું કા તારાથી જે કોમ થાય કર અને ના થાય તો તું તાર બેહી રહ. હું તને ખસખસ કહેવાનું ના ફુવા કોમ ઓકે? કરાવે કોમ અને એ તો મેઠીઓને હોય આવશે તો જોયું જા હવે પછી હોય તો લાકડીઓ જુટ્ટી પડશે કાતોડો પડશે. પણ ફુવા મને યુવાની જ બીક લાગે માં હારાની માં હાહુની નહીં લાગતી બીક. તારે ચિંતા કરવાની નહીં. પાડ્યો બોજ આપણે હેડ અને ના કરવું તું તારે ઘેર જા આપણે હમું ઘર છે. ના હું આટલી કરાય પછી વધવા જાઉં કહો. લો આપણો જો અલ્યા મન તો તે ફોન લઈ આલ્યા ને ત્યાં એકે દાડો એમ નહીં થતું કે ફોન ન જોયા વગર મારા સાલ પેલો ફોન તો હાડવો ગમતો નતો. પણ આ મારા જો કાંઈ મારી રિઝલ્ટ સારું બધું ડબલું થઈ ગયું છે કોઈ દેખાતું જ નહીં મને. અલ્યા પણ હું કહું છું તમે આઈફોન લાવી દો કુ જોવો આનું રિઝલ્ટ તમે જોવો. આ જોવો કેટલો ધોળો ધપ લાગી છે આપણે કાળા છીએ તો એ જો પેલો હમ જો હમ એટલું ઝૂમ થાય જો એ પેલો હમો લેબડો રે ને તો એટલો સુધી દેખાય જોયું. મારે તો કોઈ દેખાતું નહીં જો કે પણ લાવી દો તને આઈફોન. અને પણ આ ફોન છે આઈફોન આખા બીજા શું કરવા છે આ મારો જ છે તો. અલ્યા પણ એવું ના હોય આઈફોન હોય ને તો આપણી પર્સનાલિટી અલગ લાગે ખબર પડે. હા ત્યારે તું રાખી તો મને હાલ દે. તમે લાવી દો પણ મારું વેચી આ ડોગલું વેચી મારી બીજું લાવો. આખો દાડો એ જ આપણે ધંધા કરવાના છે ને લાવવાના ફોન ને ફોડી નાખવાના. તમે લાખ રૂપિયાનો લાવ્યો છો એટલું ઓછું છે હવે એ લાવશે ઘરમાં આ જ કરવાનું છે. ઘર હમું તો છો તમારે લમણો કરવાનો છે કે ફોન ના હારો હોય તો લાવવો તો પડે તન ડોગલું લઈને થોડી ફરવાનું હોય. ઉભો થજે હેડ કંટાળ્યા છીએ
આખો દાડો ફોન કાઢ્યા છું તમને જ ખાલી બધું આવડે છે ને ના જો કે ઘરમાં હું ચાલે છે હું નહીં ચાલતું બધી તમને ખબર છે ઓ ભાળ પેલો વાહણ છે ને કે લે અત્યારે બાયડી પેલો આ કૂતરો વાહણ હોય કડા આખા વારાને હું ગહીન જી સુધી પડી રહ્યો છું કૂતરો ચાટે છે હમુર તો ફોન જ નહીં તાર બાયડીને લે સાટવા દ્યો સાટું જીપ્સ સાટું નહીં લ્યો ઘરમાં તો રહેતો જ નહીં આ તો રોણી ઘરમાં તો આ ઘર ચો ઈવાનું છે એટલે બધી ઈવન આ બધું ઘરના કોમનું ઈવન કહેવાનું આપણે કહી દો ને કઈ કે ભોડો ફોટું ઓ બંધા બંધા અલે ટીયા તમારે ચાલુ થઈ ગયું આ એટલે બોલવાનું બેન એટલે ઘરમાં હું કશું કહું જ નહીં એની હા હું થાઉં છું ઘરમાં આ બધું આ કૂતરો ચાટતા હોય ને એ તો બધું લગી ધોન રાખવું પડે હા તે પણ એ તો ફોન જોતી હતી થોડી વારમાં તો શું થઈ ગયું આ થોડી વાર વાળી તું મારી વાતો પણ પેલા આ બધે હું જા બોલતા નહીં એટલે જેણા મોટા હવે ફટફટ જિંદગી બોલે તો બોલતા આયા તો હું બોલતા નહીં. તાણે વળી હે ને નાટક વધારાનો કરો નાટક અમે નાટક કરીએ નાટક કરે છે ને બધું ભેગું એને કરી કશું બોલવા નહીં તમારો બસ ના તાર બાપા પૂંજાવાથી બોલે ને હવે એક મારા લાગે છે મોમ કરી રહ્યો છું એને કશું નહીં કર મને જે કેવું કયો એને કશું નહીં કહેવાની એને કશું નહીં જોર કેવા હો હો ગેલો જબરો એને કશું કહેવાનું બહુ નહીં જેવો નહીં કહેવાનું એટલે શેમ લે એનું નામ જ નહીં લેવાનું ઓ જો કે તમાર બાયડીનો નોમ જ નહીં લેવાનું ને નહીં કશું લેવાનું. કહેવાનું જ નહીં ને નહીં લેવાનું હા નહીં એ લેવાનું. બેહીરા ઘરનો હેતનનો કશો કોમ ના કરે એટલે અમાર કશું કહેવાનું નહીં હા નહીં ને બાપને રૂપિયા લીધા કોઈ તે રૂપિયા ના કંકુની લીધા કન્યા આલી છે કંકુની કન્યા તાણ પેલી તો કતાણ રૂપિયા આલ્યા તો તમે તારા બાપને રૂપિયા આલ્યા તા તે જૂની તારે કાળું બસુડું છે તો એ હોભળ પેલા ચમ રૂપિયા ના લીધા હોય એટલે ઘરમાં ચમ બહુ તરીકે રહેવાનું જ નહીં હા કોઈ આ સોડી નહીં કરની એ તમારી ઉંમર થઈ તમને ખબર ના પડે અત્યારનો જમાનો શું હેડે છે અને તમે કયા જમાનામાં તમને ખબર છે કશું હાણ અમને નહીં ખબર પડતી કશું વાતો નહીં હાણે એ વાત નહીં કરવી આ મોબાઈલ લાવ્યો છે રીતિ વાત માં જે કોઈક લાખ રૂપિયાનો મોબાઈલ લાવ્યો તું તે શોથી પૈસા લાવ્યો પૈસા લઈને લાવ્યો? આ તું લાવ્યો છે રીતિ એમ કેવું છે મારે એમને કોઈ આલા દુકાન વાળો તું કોણ વાળા હતા તાર તો નહીં હાલતા પણ તું તો હું તારો હું નક્કી હા પૈસા ચોથી લાવ્યો એમ કેમ બીજી માથાકૂટ મેલ તું એટલે મારા હાથ પગ નહીં હાલ્યા ભગવાનને હાથ પગ નહીં હાલ્યા હાથ પગ આલ્યા છે બધું આલ્યું છે તને પણ તું મજૂરો શું કરે છે શું હાથ પગનો રૂપિયો કમાવા જતો નહીં હા, હાથ અમને એ પગનો થાય છે તો નવાઈ લાગે છે ખુશી બંધા અમને નવાઈ લાગે છે કે તું રૂપિયા કમાતો નહીં આવડા મોટા લાવું છે ફોન હા મોઘા ભાવના હા લાવ્યો છો તેમ કે મને એટલે ગધાડા મજૂરી કરીએ તો જ મજૂરી ગણાય મગજ દોડે ને તોય મજૂરી કહેવાય ને સમજણ પડી એટલે તું મગજ કમાઈને લાવ્યો છે મોબાઈલ એમ પૈસા કોઈ મફત એમને માલા કોઈ વસ્તુ કોઈ એમને માલા ફોન આલા એમને કોઈ પૈસા તો મોલાવ હા ના રેડ એ વાત જવા દે હાટ તું એ તારા રૂપિયા લાવે તું તારી આવડત લાવે આ દાગીના છોડો નથી હા વાહ વાહ કાઈ લ્યો એમ કેવું થાય છે કે તમે ચોરી કરીને પૈસા લાયા અરે ચોરી કરીને દાગીના આલીન અને એનાથી ફોન લાયા એમ કેવું થાય છે હોવાનું લે ચોરી મારો નાખે તમારા ઉપર જો જો તમારા મા બાપ પેલા તું ઓઢ તને ઓઢે કોઈ ઓઢું બસ નહીં, શુરુ અમાર ઓઢું આમ કરીને કીધું છે. અમારો વાત કરે ને મને તને શરમ આવે કીધું કને કે ચોરી કરીને લાયા અમે તો ડોહા આપણે તો કોઈ વાત કરી જ નહીં એવી વાત નહીં કરી મી તો એ વાત શું કરવાની આવે છે મને હા, કે હવે ફોન લાયા ઘરમાં દાગીના ચોરોડા એટલે અમે કોઈ ચોર છીએ હા ચોર કહેવાય છે ચોર નહીં તારો હારો આઈને બેઠો છે તે ઓકણ ખબર છે એ દાગીના માંગે છે ઈવન કોક કોમ છે તે ગમે એ છોતી તે લાવવાને દાગીના હી ઘરમાં શું આ હરો એટલે ઘરમાં અમે એકલા રહીએ છીએ ઘરમાં અને આ ફોન આપતાથી આવ્યો છે બરાબર એટલે ઓન ઉપર આરોપ નાખવાની કોઈ જરૂર નહીં તમારે આ તમને કહી દીધું ગાડી આરોપ નાખી કશો હતો ને હેડો નહીં મોન તારે ઘરમાં બે જણો મોણ દેખાય તમને તાલે મોણાની ચો વાત છે એને કે પહેલા તો અમે અમે ચપ ચપ ના કરો અમે બે ચોર છીએ કશો હતો ને ડોશી બોલે બીજું એ કોઈ શબ્દ? દાગીના છે ને ગમે જેવો લઈ ગયો ને પાતાળમાં પહેરી જાય ને તોય આવી જાય ચિંતા એટલે કરીને માતા મેલશો જે કરીએ એમ હું તો એ કરું ઘાટા હતો અરે મો છોકરો તું હોય કે મો મરી જાવ તો પણ જો એ દાગીના વાળા સગન ખાઈ લેલો હેડો અમે ચોરો કેસ સગન કરવાનો કોઈ શોગનો નહીં ના, ના, કેસ સગન ખાઈ કરવાનો લેવાનો. કેસ ખાઈ લો. કરવાનો જેને લીધો એને અંતક તમને કીધું છે ને આ બાઈડન કને કીધું છે લે કે ચોરી કરીને ફોન લાય એવું કીધું છે એને કને એને જાતિના મુઢાથી બોલી છે હાલ તો કીધું તમે હા અમે એમ પૂછ્યું તાને તું એવું નહીં ક્યાંથી લાયો? કીધું એવું નહીં કીધું કે દાગીના સોરોણા છે ઘરમાંની તો આપણે 4 જણો ઘરમાં છે પણ એમ નહીં તમે જાણે ફોનની વાત આવે એટલે દાગીનાની વાત આવી જાય ડબ લઈને જાણે ફોન આવે અરે ફોનની વાત આવે તારે દાગીના આવી જાય એટલે એમ કેવું થાય છે કે દાગીના વેચીને ફોન લાવ્યો છીએ કશો હતો ને ડોશી એ તો જો એ પોકાવે નહીં તમારે તો બે તમારો શોખ બીજા જતો રહીએ અમે કશો હતો નહીં એ જે જવાબ આલો હોય ને અલ્યા જે જા આ લાખ રૂપિયાનો ફોન લાય તો દાગીનાનું ચમ તને હમુર તો હુજ્યું નહીં લે કોનો હારો તારો હારો
મારા કોઈ હારા નહીં, એક જ ચમાતો. કશો વાતો નહીં હેડ. આજે તારા શું છે ખબર માથા ઓછો આવી છે ખબર પડશે. હા જો ઓન હાલ ખભો ડોળાસુ ડોહા ઓન તો હાલ નહીં ભમતા ભૂયે નહીં પડું તમે જોજો. હાલ તો આમ વહુની હુડમાં છે ને મારી વહુ જબડી પણ આ તમને પોણી પાસે યાદ રાખજો તમને હઉ, ખબર પડશે. શરમ બીજી આલો. થોડી આવશે પોણી પીવા. શરાબ આલો, મરી જવું હવે. પોણી પીવા બીજી થોડી આવશે. આમ તો ભૂઈ નહીં પડું. એના કરતા દવા બવા લાઈન પડી ગયો એટલે પાર આવે. અલા તને દવા પાવાની અને તને વાત પાછો કીધું ભમતો ભૂઈ નહીં પડે કીધું. મા બાપા સાહુ બોલે છે તો મારી જવું હારું ના કરતો જો હું તમને કહી દઉં. એ ભગવાન આવો વસ્તાર આલે ને ના કરતો તું અબજો રાખે તો હારું. તમાર જેવો વસ્તાર હોય તો માઈત્રોના જીવનમાં ધૂર પડે. માં તો- મેં તો કીધું કે તમે વસ્તાર લાવો. આ એક શબ્દ એઠો પડવા દેશે ને સર હું તો કહેતો નહીં તું મને દબાવું છું. આ તમે બોલશો ને તમે જો. આ તમે જો. તમે જો. આ મારા વોક કાઢી રહ્યા છો. બંધાય તું બંધાય. બંધા બની કહેવાનું તમારે. બંધા કઈ જતો રે હું કા બોલીશ તું. હું કા બોલું છું તે તો તમારા મા બાપને થોડા સંસ્કાર નહીં આલ્યા કે મા બાપને રત જ નહીં આવડ્યું. તાણ વળી તું શાંતિ રાખ. એ તો બોલે. પાણી લાવો મારા ઓલે મગજની હું પથારી બોલી લાવું કે તું મને કોઈ. તું પાક મને. એટલે તમે મને લાયા છો હું તમને લાવીશ. તમે મને લાયા તો તમારી ફરજ નહીં મને હાચવવાની. ફરજ છે કે નહીં? હારું બાપા ઉપર બોલો. એમ નહીં ઓમા તમે તો કણ આવશો તો હું નહીં આલતી પાણી. હા તો તને હું આવીશું તો તમારે આપવાનું મને પાણી. એવું હોય બધું. હારું બાપા બદલાવ છું. બલ્લાઓ ની પથારી ફેવરી નાખી જાન જોઈએ તાન મોબાઈલ લાય રીશે બોલું છું રીશે. તમે આવવાના પેતરા રચવા પડશે. ગુગડી દબી પટાઈ દઉં ને એટલી રી આવે છે પણ હું કરે આર્યા નડી જોઈશું મને. આર્યા થોડે વધારે હજી ટેકો આલો ને તો આ બધાનો ચેપ્ટર ચાલુ કરું હું એક 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 કરીને પતાવું. ધાણા વળી ફુવા વળી કે ઘેર રોધવા જા હું આટલી પાળીઓ કરીને આવું. એ આ સાપ મેલ્યો એ રહી જત વાહન ધોવાનો પેલા વાળી કાઢું પસું રોધું. ભાભી શાણ આવ્યો? આજ તો પેલા ભાઈ ખાસા ના થયા બે ત્રણ દાડા ઉપર. હં? તે ઘેર જઈ આવ્યો? ના ઈ નહીં જઈ ફુવાની જ રહું છું હું તો. કેમ હોય કણ તે? આ હોય દાગીના લેવા આવી હતી મારા બાપુ બે દાગીના લેવા આવ્યા તો અમે કોઈ પડે છે કે મારા દાગીના ઓવા તે મારા બાપાને કોક કોમ હતું કે તો એ તો જતા રહે એમાં પિયર પણ હું હોય છું. તે લઈ આવો કે જેવું કે બેસી રહ્યો છો ત્યાં? ના એ તો મારા ફુવન મારા બાપુ બે જ્યાં હતા તે વાત કરી હતી કોક લઈને આપવાના છે દાગીના કોક આલવાના છે. પણ હોય તાણા આશી કે દાગીના તમારા બાપા નહીં આલે તો તમે શું આશી હોય બેસી રહ્યો છો તે? હું તો ઘેર છું જો હમણાં હું જાઉં તો પેલા બખાડો કરું લડવાન કરું એટલે હું નહીં જઈ એટલે તો ફુવાની રહું છું. પણ આપણા દાગીના આપણે લેવા જવું તો પડે કે એમ કેવું છે ભાભી તમે? એ તો ફોન ના પાડતા હતા મને કે તારે ઈ નહીં જવું તો હું જઈને લઈ આવે તે સમાચાર તો કર્યા હતા તે આલી જાઉં દાગીના. હોય ને બેસી રહ્યું હું હાલ શું દેશી મારે આવ્યો ટીણીયા એમ તમને ખબર નહીં ભાભી તાણ? હા શું દેશી મારે આવ્યો દાગીના હોય તાણ હાલ કે હાલમાં હોય તો તમારા બાપુ હતા તાણ તો ના હાલ કેજો. એ તો મને શું ખબર દાગીનાનું હું કર્યું હું તો આજ સુધી કદી માગ્યા નહીં કે મને દાગીના પહેરવા લોકો મને તો એવી આમ એવું કોઈ મનમાં થતું નહીં કે હું દાગીના પહેરીને ફરું પણ ઇવન પાયણ તે હવે આલશી તાન બીજું તો હું તો શું કરું. ભાભી હું કોઈ ઠેકોણું જ નહીં હું સાચી વાત કહું તમારે ગમે તે કરીને લઈ લેવા પડું. એ તો મારા ફુવો શું ને પાહેણ એ તો પાહેણ રહીને લેવરાઈ દે બે વખત ચા મેલ્યું ના ના સા નહીં પીવું. હા હોવા ના તો લેવડો હું લે ઘેર કણ તમારે ઘેર નહીં જવાનું? મારે જવાનું છે પણ એરા હોય દાગીના આલી જવું એટલે પછી હું નીકળી જઉં માર પિયર નહીં રહેવાનું મારું હોય. કેમ? ના હું ખાલી દાગીના લેવા જ આવીશું તે દાગીના લઈને બસ પિયર જતી રહી. તમારે આમ કોઈ ઠેકોણ નહીં. હા અત્યારે ભાભી તમે આથી કઈ હું કહું ઘર પકવો છો અને પેલું કાંઈ નવું લાવી દીધી કે દોડી લાયા. ભાભી તમે કેટલો સારો છો બોલો. ના હોય તો એને ભીટકાવો કે હું ભીટકાવ મારો કે એનું જતી રહો. મારું કે કોકનું મારવું પડે આપણે કોકની જિંદગી થોડી બગાડે. અને તમારી જિંદગી બગડે ચાલે આપણી જિંદગી બગડે જો ચાલે. હું તો કોઈનું ખોટું કરવા માંગતી નહીં હવનું સારું જ કરવા માંગુ ભલે ભગવાન મારું જે હું કોકના અંગાત ખોટું કરે ને તો ભગવાન મારા અંગાતે ખોટું કરે. હા તમારે ખોટું જ થયું છે તમે નહીં મોનો હું તો શીખર મગજ જ નહીં ખું. ચંદ્રીને તો ઘેર મોકલી છે તે શાંતિથી રોજ છે અને હું પછી શાંતિ કરતી જાઉં.
જેવો બોલે ને એક વખત એટલે વાર્તા પૂરી થઈ જાય. આપણા પાસે શું પૈસાની કમી છે કહો? પ્રણામ ભરાજભાઈ. અમાય તમારે 3 લાખ રૂપિયા લઈને નીકળ્યો છું તે તાર પોકાડી દઉં છું હું. આપણા પાસે રૂપિયાનો ટોટો નહીં. બોલ્યો એક વખત એટલે વાર્તા પૂરી. આવો હું થા એટલા મને પાડે એટલે જ ફોન ચાલુ આવે તારા આવી ગયો. અરે મને સંભળાવે છે. તારા પૈસા તો તારા પાસે રાખ, બીજાનું કામ સંભળાવજો લોકોને. ઓ ભાઈ મારા ફોનમાં વાત કરું છું, મગજમારી કરતો ના. અને મારા પાસે રૂપિયા છે એટલે કહું છું. તે બસકો બોધીને ફર હોય તો હોય મનુ કા કી છે શું કરવા? મારા બેંકમાં પડ્યા છે. તો એ મને સંભળાવવાનું છે. તને હું કામ સંભળાવું? હું મારા ફોનમાં વાત ચાલુ થઈ. અલ્યા તને શરમ આપી જો લ્યા, મારી ભત્રીજીનું ઘર જ ભગવી છે. પૈસાની વાતમાં તારી ભત્રીજીનું શું નામ આવે છે? મોય એ ટીનીઓ નહીં, આ એ ઓદરાને તીજ ને હોણી આલી છે. ઓ ભાઈ દાળા નેહોણી ખળાયેલી હતી, ઓદરો જાતે આવીને નેહોણી પાડી અને ઓદરો ઉપર સડી ગયો નેહોણી, અને વાવાઝોડામાં નેહોણી ભૂઈ પડી જાય, ઓદરો ઉપર ને ઉપર રહી ગયો. મારું નામ ના લેતો. તો મશ્કરીયામાં બોલે નહીં, હા નકર નકોમ પડશે પછી. આ તને કહું, આ કહી દીધું. મારા ફોન ચાલુ છે, હું ગમે તે બોલું, મારા રૂપિયા હાલવા દેવાના છે. એ ટીનીઓ ગુનેગાર નહીં, અસલ તો તું ગુનેગાર છે, તું વિલન છે. હા એ ઘર ભગવી છે મારી ભત્રીજીનું. મારે શું તારું સારું નહીં થાય, તને શીળા પડશે. મારા શો જીસીબી સાથે હું ઘર ભાગું કે? મારા તો લાઈન ગોડવી હતી તે હું ભાડા લાવ્યો તો. તહેડોથી તારું શું લઈ ખોટું ખાલું મારા ઓમ જોઈને બોલ. કને કીધી? તને હું ફોનમાં વાત કરતો હતો. હું તારું નામ લીધું? રસ્તો કનો સાર્યો? મારો હેતરનો રસ્તો છે. એટલે એ આખા ગામનો રસ્તો છે, ગમે તે નેકરા. મને અમારા ટેબાવાળા નાળે નેકરજો, પોડું ફોડી નાખ્યો. મને પાડે એટલે તું ફોનમાં શું વાતો કરવા માંડ્યો? તારનો તારા ફોન નતો ચાલુ? આવા તાનું પાડું? મને રીસે બાળવા નીકળ્યો થઈને આવા તાનું પાડું? તું કેમ હું ફોન ઉપાડું? તું કેમ વાતો કરું? મારા ઓળખ્યા એને તમારો નોમ નહીં લેતા ને મારા હેઠા થઈને નીકળો છો. જોઈ જા, જોઈ છે લાયા છો ને આવી રીતે બધાના ઘર ભગાઈને પૈસા ભેગા કરીને વેટી કરાવીએ. તો જીગર જોવા દીકરા, હું જોવા એ હારું જીગર કર. જોવા. મળદ મોણસ હતો, 2 કાળજો વાળો જીવી ગયો, ખબર છે? એવી જીગર જોવા મિત્ર. એમને નહીં વેટીઓ થતી હોનાની જો. અલ્યા કોકનો ઘર ભગાઈને તો વેટ્યો ના પહેરો હોય. અલ્યા તને 2 વખત કહું, મારે જીસીબી નહીં કરું, ઘર ભાગ્યું હું. તું જા ભાઈ યાર, ઓથી જા જે મગજ મારી કર્યા વગર. વાતો કરું છું એમને. અને તો જોઈ લઉં છું. હું જોઈ લે, હાલ જોઈ લે. લે મારો ઝઘડો નહીં કરો હેડે. લે, ઝઘડો નતો કરવો તાન જતો તો દુકાળો બોલાવ છું વધારાનું. હા નકર હમણાં પાછું નવું તો હા. હમણાં નહીં હો, હમણાં નીકળી જા. હા બધી રીત નીકળી જા હાલ જ હમણાં શું કરે? મહિના છે હોવ. લે મહિનાશ, લે મરી જાઉં, લે તો પછી લે મરી જાઉં, લે મહિનાક જે. ટાઈડ આ તો મારા ભત્રીજા તમે ટીના માર્યા હતા ને એટલે ઓછા માર્યા હતા, બાકી હું માર્યો ને તો હા કોઈ નહીં. કાઢજે પહેરણ જોવું હોય તો કાઢજે તાને. ના. કાઢ. માર લડવું નહીં. જાય વધારાની મગજમારી નહીં હો આપણા. હું ના કરતો બધાની મગજ મારી. હા હા 2 લાખ જોવું છે, મોકલાવું તે વેચ થાય પણ 2 લાખ નું વેચ, 15% વેચ લઉં છું. તો યાર મારતો યાર લે મેલ નો ધંધો થાય, આપણે તો વેચવો ધંધો કરીએ છીએ એટલે 15% ના. મને 1 રૂપિયો ઓછો નહીં, 1 ટકોય નહીં. હવ આ ગામમાં 7-8 લાખ રૂપિયા ફરજ વેચવા, તારે બધું ચાલુ જ છે ધીરોણ. લે મારો ઓળખ્યો એને મારા ના જોડી ઝઘડો નહીં કરવો ને કહેવાનો હું હાલ જ તમને ગુડા ભાઈ નાખો. મને પાડે એટલે તાત્કાલિક ફોન કરવા માંડ્યો. 3 લાખ જોવું છે, 2 લાખ જોવું છે, પણ તારે ટાઈમ આપવા દે ને તારી ગઈ થઈ ગયો. હા